વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં સીએનજી પાઇપલાઇન ફાટતા ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જી હા, વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે સીએનજી સ્ટેશન ઉપર ગેસ સપ્લાય કરતી સીએનજી ગાડીના સીએનજી પાઇપલાઇન ફાટતા ગેસ લીકેજ થતા આ વાતની જાણ ડ્રાઈવરને થતા ડ્રાઈવરે તુરંત જ તેની ગાડી રોકી હતી અને ગેસ ચેક કરતા તે લીકેજ થઈ રહ્યો હતો। ત્યારે ડ્રાઈવરે સીએનજી ગેસ જે લીકેજ થઈ રહ્યો છે તેને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ત્યારે એક તરફ વન વે રોડને બંધ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને આ વાતની જાણ કરવામાં આવી હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અડધો કલાકની ભારે જહેમત બાદ આ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો। ત્યારે મહત્વની વાત એ છે કે આજે વડોદરા શહેરમાં મોટી દુર્ઘટના થતા અટકી હતી।